સૌથી મોટો ભય એક મૃત્યુનો છે, બીજો ભય દુઃખનો છે, અને ત્રીજો ભય ઈચ્છા પ્રમાણે ન થવાનો છે. મૃત્યુનો ભય બધાને લાગેલો છે, પણ ઘણી વાર એ ભયને ભૂલી જઈએ છીએ. પણ દુઃખનો ભય છે, દુઃખ આવશે તો મહાપ્રભુજી એનો ઉપાય આપી દીધો. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તમારે સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત કરવા છે. મહાપ્રભુજી ઉપાસ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણ સેવા કર તો ભક્તે પૂછ્યું એનાથી શું મળશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. સમસ્ત સંસારના દુઃખો સમાપ્ત થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે. ભગવાનને તું ઓળખી જઈશ. કોઈને ઓળખવા માટે શું કરવાનું? જેટલા એના નજીક રહો એટલો એ ઓળખાય. અને જેની સાથે તમે રહો એને ઓળખી જાઓ. એમ પ્રભુને ઓળખવા માટે પ્રભુની નિકટતા જરૂરી છે. બ્રહ્મને ઓળખવા છે, હા, તો એને પુષ્ટાવીને ઘરે પધરાવી લો. રોજ એની જોડે સમય પસાર કરો. ધીમે ધીમે ઓળખાશે, અને એ ઓળખાઈ ગયો ને તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સમસ્ત સંસારના દુઃખો સમાપ્ત થઈ જશે. એટલે સાહિત્યકારો કહે ને કે મંગળ પર જીવન છે કે નહીં એ શોધવા માટે માણસ મહેનત કરે છે, પણ જીવનમાં મંગળ પ્રગટ્યું કે નહીં એની ચિંતા કરતો નથી. આ જીવનમાં મંગળ કેમ પ્રગટે આપણે તો એની ચિંતા કરવાની છે. મારું જીવન મંગલમય કેમ બને? તો મંગળ ક્યાંથી જીવનને પ્રાપ્ત થાય? તો કહું મંગલ રૂપ નિધાન સાવરો. મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ કોણ છે? તો આપણા ઠાકોરજી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. અને જ્યાં મંગલ છે, જ્યાં સુખ છે, જ્યાં આનંદ છે, ત્યાં જશો તો મળશે. તો પાંચમું ફળ નિર્ભયતા છે. સર્વ ભયમાંથી મુક્તિ મળી જશે. પણ આપણા બધાની તકલીફ એ, જે ભયમાંથી મુક્ત કરનારો પરમાત્મા છે, આપણે તો એ ભગવાનથી જ ભયભીત છે. ઘણા લોકો કહે ને આપણને ભગવાન સિવાય બીજા કોઈનો ભય ન લાગે. તો ભગવાનથી ડરવાની જરૂર નથી. આ દુનિયામાં એક પ્રભુ જ એવા છે કે જેનાથી ડરતા નહીં ક્યારે. અને જે લોકો ઠાકોરજીથી ડરાવે છે ને, તમે એ વ્યક્તિથી ડરી જજો. કારણ કે ઘણા લોકોનું ચાલે છે જ એટલા માટે કે લોકોને ભય આપે છે. ક્યારે પણ કોઈને પણ ભગવાનનો ભય નહીં રાખો. પ્રભુને તો પ્રેમ કરવાનો, વિવેક રાખવી કે અપરાધ ન થાય, પણ ભય નહીં રાખવો. પ્રભુ આપણા સમસ્ત અપરાધો ક્ષમા કરવા તૈયાર. એક પ્રભુ તો એ છે, પ્રભુ જ તો ક્ષમા આપે છે. બાકી દુનિયાનો કયો માણસ માફ કરે છે? એ તો યાદ રાખે છે માણસ. પ્રભુ એવા છે. પ્રભુની એક ખામી એ છે, બે વસ્તુ પ્રભુમાં ખામી રૂપ છે. હવે ભાગવતજીમાં ભગવાનના ગુણગાન કરવા બેઠો છું, પણ પ્રભુની બે ખરાબ આદત તમને આજે કહી કહું. તમે કહો તો કહું. બે આદત બહુ ખરાબ છે. એક, પ્રભુ ભૂલકણા બહુ છે. આ મોટા મોટા પાપ કરીને પણ વૈષ્ણવ જાય ને, ભક્ત જાય અને પ્રભુ કે હું તમારો છું, પ્રભુ પ્રભુ કૃપા કરો ને, તું બધું ભૂલી પાછા કૃપા કરી દે. એવા ભૂલકણા. આ એક ખરાબ આદત. અને બીજી એક ખરાબ આદત કહું, એ બધાને આપનારો એ જ છે, પણ કોઈને ખબર પડવા દેતો નથી કે મેં તને આપ્યું છે. આ બે પ્રભુની એવી આદત છે કે એને કારણે ગમે તેવા પાપીનો ઉદ્ધાર કરી. પેલા બિચારા માળા ફેરવી ફેરવી થાકી ગયા હોય, એની સામે ઘણીવાર જુએ નહીં, અને પેલો પાપી એકવાર દિલથી પુકાર કરે, હે હરી, અને પ્રભુ ગરુડ પર સવાર થઈને આવી. એવા અમારો ભાગવતનો ભગવાન છે. તો એક તો પ્રભુની યાદદાસ્ત બહુ કમજોર છે. અને એટલા માટે ક્યારે એવું વિચારીને જતા નહીં કે મેં પહેલા આ બધા અપરાધો કર્યા તો ઠાકોરજી મારી સેવા સ્વીકારશે કે નહીં, મારું લીધેલું નામ પ્રભુ સાંભળશે કે નહીં, પ્રભુ મારા કરેલા સત્કર્મોને સ્વીકાર કરશે કે નહીં. ક્યારે એવું ન વિચારતા. એ તો બધુંય ભૂલી ચૂક્યો છે. જ્યારે તમે સન્મુખ જાઓ ને, એને તમારા સિવાય બીજું કાંઈ યાદ રહેતું નથી.
એને એમ લાગે આ જીવ મારી પાસે આવ્યો, શરણ આયે સોહી તારે ઓર છિન મે લે ઉદ્ધરે, ક્ષણમાં લઈને ઉદ્ધાર કરી લે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં અનેક રૂપે ગાય છે. પ્રભુ કૃપા જ કરતા જાણે છે, અને એટલા માટે ભગવાનનો ભય નહીં રાખો. જે લોકો ડરાવે, આમ નહીં કરો તો આવો અપરાધ થશે, આમ નહીં કરો તો આવું પાપ લાગશે, આમ નહીં કરો તો આમ થશે, પ્રભુથી ડરતા નહીં. તમે જીવનમાં ગમે તેટલા પાપ કર્યા હોય, પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે તો ખચકાતા નહીં, પહોંચી જ જજો. સેવા કરવાની તક મળે તો જૂના અપરાધોને યાદ કરીને અટકી ન જતા, દોડી જ જજો. કારણ કે પ્રભુએ તમને એક અવસર આપ્યો છે, મોકો આપ્યો છે, અને જ્યારે પણ આવો મોકો મળે ત્યારે પોતાના પૂર્વના અપરાધોને યાદ એક ક્ષણે નહીં કરવા. કારણ કોઈ ઓરડો જેમ હોય 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, એક પ્રકાશનું કિરણ પણ અંદર ઘૂસતું ના, એટલું અંધારું અંદર હોય, તો એ 50 વર્ષ જૂના અંધારાને દૂર કરવા માટે કેટલા કલાકો લાગે બતાવો. તો કે કલાકોની ક્યાં વાત કરો છો? એક દિવાસળી ચાપો ને એક ક્ષણમાં પ્રકાશ પથરાઈ જાય, અંધારું દૂર થઈ જાય. એમ જન્મ જન્માંતરના અપરાધો ભલે ભરેલા હોય, પણ પ્રભુને એ દૂર કરવા માટે એક ક્ષણ પણ લાગતી નથી. એક કૃપા દૃષ્ટિ પ્રભુ કરે અને જન્મ જન્માંતરના અપરાધો પ્રભુ બાળી દે છે. અને એટલા માટે ડરતા નહીં ક્યારે પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે. ઘણા મારા જીવનમાં આવું વ્યસન છે, આવો અપરાધ છે, આવી આદત છે, આટલા મેં તો કંઈ જાણતો નથી, મને કંઈ આવડતું નથી, આવું પણ ક્યારે પણ વિચારતા નહીં. જ્યારે મોકા મળ્યા હોય ત્યારે પહોંચી જ જજો. રૂપ મુરારીદાસનો પ્રસંગ આવે 84 વૈષ્ણવમાં. શિકારી છે, પક્ષીઓને મારી લટકતા મરેલા પક્ષીઓને ખભે લટકાડી લોહીથી લથપથ શરીર વાળા જઈ મહાપ્રભુજીને જોયા, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા, ચરણોમાં પડ્યા અને કહ્યું કે મારો ઉદ્ધાર થઈ શકે? મહાપ્રભુજી કે હા, તારો ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને આવો, અને જ્યાં મરેલા પક્ષી લટકાડ્યા ઝાડ ઉપર ડૂબકી લગાવી અને પ્રાણ આવી ગયા પક્ષીઓમાં, પાંખો ફેલાવીને પક્ષીઓ ઉડી ગયા. અને રૂપ મુરારીદાસને થયું આ પક્ષીઓ નથી ઉડ્યા, મારા અપરાધો મને છોડીને જતા રહ્યા. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે. અને એટલા માટે જીવનમાં પ્રભુ પાસે જવાના ઓછા અવસરો મળતા હોય છે, તકો ઓછી મળતી હોય છે. પણ જ્યારે અવસર આવે, જેમ તમે ગમે તેટલું સારું બીજ લાવ, પાણી પ્રકાશ બધું જ આપો, પણ જ્યાં સુધી મોસમ ના આવે ત્યાં સુધી વાવેલા બીજમાં ફણગા ફૂટતા નથી. હોશિયાર ખેડૂતો હોય એ મોસમની રાહ જુએ, કમોસમમાં ન ઉગે, એનું મોસમ આવ્યો હોય ત્યારે બીજ વાવે એટલે ફણગાઓ ફૂટવા લાગે. એમ આ 7 દિવસ ભક્તિના બીજ વાવવાની મોસમ આવી છે જેતપુરમાં. અને એટલા માટે હવે જેને બીજ વાવવા છે આવીને વાવી દે. અહીંયા બેસી ભાગવતજીના પંડાલમાં બેસી જે મનોરથ કરશો, આ તો કલ્પ વૃક્ષ છે ભાગવતજી, તમારા સઘળા મનોરથો ભાગવત ભગવાન પૂર્ણ કરશે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. આ તો કલ્પ વૃક્ષ પર લાગેલું ગલિત ફળ ભાગવતજી છે. અને એટલા માટે અહીંયા કહેવાય કે જ્યારે ભાગવતનું પંડાલ હોય ત્યારે સમસ્ત દેવતાઓ આવી જાય અને દેવતાઓ ઉપસ્થિત રહી એક જ શબ્દો બોલતા હોય, તથાસ્તુ 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 તથાસ્તુ. એટલે અહીં બેસીને જે કાંઈ મનોરથ કરો એમાં બધા જ દેવતાઓના આશીર્વાદ લાગી જાય. એવી આ દિવ્ય ભૂમિ થઈ જાય જ્યાં ભાગવતજી બિરાજે છે. તો નિર્ભયતા, સર્વ ભયોમાંથી મુક્તિ. જ્યારે શ્રદ્ધા જાગે ને એટલે ભક્ત નિર્ભય બની જાય, પછી એને કોઈનો ભય ન રહે. અમારા કુમનદાસજીની વાર્તા જુઓ. અકબર બાદશાહે બોલાવ્યા અને કહ્યું કે કુમનદાસ કશું કીર્તન ગાઓ. બાદશાહને થયું કે મારી પ્રશંસા કરશે અને મારા ગુણગાન કરશે એટલે હું આમને ભેટ સોગાદ આપીશ. પણ હજી મહાપ્રભુજીના સેવકોને અકબર ક્યાં ઓળખે છે? નિકટ આવ્યા, કહ્યું કે હું ગાઉં તો ખરા પણ તમે ખોટું ન લગાડતા તો ગાઓ. અકબર બાદશાહ કે ગાઓ ગાઓ, એમાં શું છે, તમને ઇનામ આપીશ.
અને કુંભનદાસજીએ ગાયું, ભક્તન કો કહાસી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ. અને ત્યાં સુધી કહી દીધું કે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. અકબર બાદશાહને કહ્યું કે જેનું મોઢું જોઈને દુઃખ થાય એને વંદન કરવા પડે છે. પહેલા તો ક્રોધ આવ્યો અકબર, પણ સમજદાર બાદશાહ છે, સમજી ગયા કે આ તો ભક્ત છે, આમને મારી પાસે કંઈ જોઈતું હોય તો મારી પ્રશંસા કરે ને, આમને મારી શું અપેક્ષા. છતાંય કહ્યું કે કુંભનદાસ મારી પાસે કંઈક માંગો. નિર્ભયતા જુઓ ભક્તની. એ સમયના અકબર બાદશાહ, ભારતના રાજા, એની આગળ કંઈક બોલવું એ પણ મોટું વાત. અને જ્યારે કુંભનદાસજી એમ કહે, બાદશાહે કહ્યું કે કંઈક માંગ. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે હું માંગીશ તો તમે દુખી થશો. ના, મારી ઈચ્છા છે કે જે માંગશો એ આપીશ. ત્યારે કુંભનદાસે કહ્યું કે એટલું જ માંગુ છું કે આજ પછી મને ક્યારે બોલાવતા નહીં, તમારો ચહેરો બતાવતા નહીં. કારણ કે જેને જોઈને ભગવાન ભૂલી જવાય એને ન જોવો જ સારું. સત્સંગ અને દુસ્સંગની સીધી સાદી વ્યાખ્યા છે કે જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. પછી ભલે ને ગામનો ગમે તેટલો મોટો માણસ હોય, પછી ભલે ને ગમે તેટલો ભણેલો ગણેલો હોય, પછી ગમે તેટલો મોટા પદ ઉપર બેસેલો હોય, પણ જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ છે. નિર્ભયતા એ ભાગવતજીનું ફળ છે. પરીક્ષિત મહારાજને 7 દિવસમાં મૃત્યુનું શ્રાપ લાગ્યો છે, અને મૃત્યુનો ભય બધાને છે. અને આ ભાગવત કથા એવી છે જે મૃત્યુના ભયમાંથી પણ મુક્ત કરી નાખનાર. જે ભાગવતજીનું શ્રવણ કરે છે એને મૃત્યુનો પણ ભય રહેતો નથી. મૃત્યુ પણ એના માટે મહોત્સવ બની જાય છે. મૃત્યુ પણ પ્રભુને મળવાની ક્ષણ બની જાય છે. એવો આ ગ્રંથ છે. આ 5 ફળ ભાગવતજીના ગણાવ્યા. આવ ભાગવતજીના મહાત્મ્યમાં પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. મંગલાચરણ કર્યું છે વ્યાસજી. આપણા ધર્મશાસ્ત્રનો એક પ્રકાર છે, કોઈ પણ વસ્તુને પ્રારંભ કરતા પહેલા પ્રભુને યાદ કરવામાં આવે, એને મંગલાચરણ કહેવામાં આવે. આપણા જીવનમાં કાંઈ પણ સારું કરીએ તો સૌથી પહેલા પ્રભુને યાદ કરવા, એ આપણા જીવનનું મંગલાચરણ. સવારે જાગીએ અને પ્રભુનું સ્મરણ કરીએ એ આપણા દિવસનું મંગલાચરણ. આટલી વાર પ્રભુને જરૂર યાદ કરો. જાગો ત્યારે જો આપણે મહાપ્રભુજી તો આજ્ઞા કરે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, સતત પ્રભુનું સ્મરણ કરવું, અષ્ટાક્ષર બોલું. હવે આખો દિવસ આપણાથી થતું નથી. સંસારમાં છીએ, લૌકિક કાર્યો કરીએ છીએ, તો આખો દિવસ પ્રભુનું સ્મરણ નથી કરી શકતા. તો ચાલો આખો દિવસ ન કરી શકો, પણ દિવસની શરૂઆત તો પ્રભુના નામથી કરી શકો. બધું ભોગ ધરીને લેવું, અસમર્પિત નહીં લેવું. હવે બધું ધરીને નથી લઈ શકતા, તો ચાલો પહેલું મુખમાં જે મૂકશો એ ઠાકોરજીનું ધરેલું મૂકશો, એટલો સંકલ્પ તો કરી શકો ને. આપણે બધું ધરીને ન લઈ શકીએ, પણ આટલો તો સંકલ્પ કરી શકે કે પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની ધરેલી પ્રસાદી મિશ્રી મૂકીશ. વસ્તુ બધી પ્રસાદી ન કરી શકીએ, પણ પ્રસાદી અડાડી આ જીભને તો પ્રસાદી બનાવી દે, જેથી જે અડીને જાય બધું પ્રસાદી હોય. જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધાએ બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે ને તો બાકી બધા જ ખોટા લાગે. એટલે દિવસની શરૂઆત પ્રભુના સ્મરણથી કરવી, પ્રભુને જોઈને કરવી. શરૂઆત જાગો ત્યારે પ્રભુને યાદ કરો, પહેલો કોળિયો મોઢામાં મૂકો ત્યારે પ્રભુને યાદ કરો, અને સુવા જાવ ત્યારે પ્રભુને યાદ કરીને આંખો બંધ કરો. આટલું તો કરી શકીએ ને. આમાં તો કોઈ સંસ્કૃત આવડે ન આવડે, પાઠ આવડે ન આવડે, કીર્તન આવડે, ગાતા આવડે ન આવડે, કાંઈ જ નથી. આટલું તો બધાથી થઈ શકે કે ન થઈ શકે? અઘરું છે કે સહેલું છે? સહેલું છે ને, બધાથી થશે ને. આજથી પાકું, આજથી શરૂઆત કરી દઈએ. જો આ નાની નાની વસ્તુઓ જ આપણા હાથે કોઈ દિવસ મોટા સત્કર્મો કરાવશે. ઘણી વાર એમ લાગે કે આટલા નાનામાં શું, કંઈક મોટું કરવું જોઈએ, પણ આ નાના નાના પગલાઓ જ ક્યારેક આપણી હાથે યાત્રાઓ કરાવશે. આ નાના નાના સંકલ્પો જ ક્યારેક આપણી દ્વારા મોટા સત્કર્મો કરાવશે. આખી સ્કૂલ ના બાંધી શકીએ, પણ એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ. આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, પણ એક બીમારનો ઈલાજ તો કરાવી શકીએ. એટલે એટલું મોટું ન વિચારી લો કે નાની નાની વસ્તુઓમાં તમને અભાવ આવે. નાના નાના સત્કર્મો કરતા જાઓ, ક્યારેક મોટું સત્કર્મ થશે. મિશ્રી ભોગ ધરો, શરૂ તો કરો. ક્યારેક સખડી ભોગ ધરતા થઈ જશો, પણ આ સખડી જ ધરું એમ કરીને મિશ્રીથી શરૂઆત ન કરો તો ક્યારેય નહીં થાય.
શરૂઆત કરો, એક માળા ફેરવો, એક પાઠ કરો, શરૂ તો કરો. શરૂઆત બહુ મહત્વની હોય છે. જેની સારી શરૂઆત હોય ને એના માટે મોટા સત્કર્મો થાય. મંગલાચરણ કર્યું. પહેલા જ શ્લોકમાં વ્યાસજીએ મંગલાચરણ કરતા પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો કે તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું, એનું સામર્થ્ય કેવું, એનો સ્વભાવ કેવો. અને જ્યાં સુધી પ્રભુને ઓળખ્યા જ નથી ત્યાં સુધી એને ભજીશું કેમ, એને પ્રેમ કેમ કરીશું. અને એટલા માટે પ્રભુનો પરિચય આપણને કરાવે. સૌથી પહેલા એને જાણી લો એ છે કેવો, તો તમને પ્રેમ કરવાનો એ આનંદ આવશે. આકૃતિ, પ્રકૃતિ અને कृति ત્રણે સમજાવ્યું. कैसे हैं हमारे ठाकुर जी? सतरूप, चिद्रूप और आनंद रूप. सत, चित અને આનંદ. સતતત્વ જેનો ક્યાંય અભાવ નથી, એટલે કે સર્વત્ર જે છે એ જ પ્રભુનું સતતત્વ છે. ભૂ સત્તાયામ, સર્વત્ર જેની સત્તા છે એ ભગવાન છે. બીજું તત્વ છે ચિત, ચિતિ જ્ઞાને, જે સર્વજ્ઞ છે એ પ્રભુ છે. આ જે કાંઈ જગ્યાએ ચૈતન્યત્વ દેખાય છે એ પરમાત્માનું જ વ્યાપેલું ચૈતન્યત્વ છે. એ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને બધું જ જાણે છે એટલે એ આપણા મનની જાણે છે. જો આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે એણે આપણને એવા આશીર્વાદ નથી આપ્યા કે આપણે બધા એકબીજાના મનની જાણી જઈએ. નહીં તો કોઈનો સ્નેહ રહે, એકબીજા જોડે ઝઘડો ન થઈ જાય. પ્રભુના બહુ મોટા આશીર્વાદ છે કે આપણે એકબીજાના મનની જાણતા નથી, પણ પ્રભુ દરેકના મનની જાણનારો છે. અને એટલા માટે પ્રભુ આગળ ચતુરાઈ નહીં કરે. પ્રભુ જાણે છે તમારા મન. અને પ્રભુમાં ત્રીજું તત્વ છે આનંદ. સુખ અને દુઃખથી જે પર છે આનંદ તત્વ છે. મેળવીને જે મળે સુખ, આપીને જે મળે આનંદ છે. લઈને જે મળે સુખ, દાન કરીને જે મળે આનંદ છે. જમીને જે મળે સુખ, પણ ભૂખ્યાને જમાડીને જે મળે એ આનંદ છે. આનંદ નો અનુભવ જુદી રીતે થાય છે. સુખના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈકનું દુઃખ હોય છે, અને આનંદના મૂળમાં ક્યાંક કોઈનું સુખ હોય છે. જેમ તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવી ગયા પ્રસાદના સમયે, તમને ખબર છે તમારા માટે કાંઈ બચવાનું નથી, કારણ કે એને પ્રસાદ લેવડાવવાનો છે. પણ એને પ્રસાદ લેતો જોઈ તમારા માટે નથી બચવાનું એ દુઃખ નથી, પણ એ લઈ રહ્યો છે અને એ સુખિત થઈ રહ્યો છે, એના સુખને જોઈ તમને જે અનુભવ થાય એ આનંદ છે. એટલે જ આપણે ત્યાં પ્રસાદ નહીં, મહાપ્રસાદની મહત્તા છે. કારણ કે પ્રભુને ધરીને જે મળે પ્રસાદ, પણ વૈષ્ણવને લેવડાવીને જે બચે એ મહાપ્રસાદ છે. આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે. આનંદ તત્વ આપીને મળે છે. અને પ્રભુ આનંદ રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એટલે જ વેદમાં ભગવાનની વ્યાખ્યા કરતા કહ્યું એ સર્વાંગ આનંદમય છે. અને એ જ વેદનો બ્રહ્મ નંદ બાબાના ઘરે લાલન બનીને પ્રગટ થયા. એટલે તો નંદ મહોત્સવમાં આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ આનંદ કોણ? તો કે જય કનૈયાલાલ. પણ નંદ બાબાના ઘરે એ વેદમાં જે પરમાત્માનું વર્ણન કર્યું છે એ જ પરમાત્મા આનંદ રૂપ પોતે નંદ બાબાના ઘરે પ્રગટ થયા છે. અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા આનંદમય કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલું નામ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. મહાપ્રભુજીનું પહેલું નામ આનંદ કહ્યું છે. કારણ કે એ જ નંદ બાબાના ઘરે પ્રગટ થયેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે વલ્લભ રૂપે પ્રગટ થયો છે. તો સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા તે કહ્યું કે કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. એક નાનકડી ટાંકણીને જોઈને પણ આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ. કોઈ ટાંકણી બતાવે ને એમ કે કોણે બને? આ તો એમને બની ગઈ. આપણે હસી સાચું કહીને કોણે બનાવે? કારણ કે બનાવનાર વગર બને ક્યાંથી? તો કહ્યું
આ જગતને જોઈને તને ભગવાન કેમ યાદ નથી આવતા? આનું સર્જન કરનારું કોણ છે? કોણ આનો નિર્માતા છે? કોણ આનો પાલન કરતા છે? અને કોણ આનો લય કરતા છે? આગળ ચર્ચા કરીશું. પ્રથમ સ્કંદમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, ભગવાન જ જગત રૂપે પરિણમિત થાય છે, ભગવાન જ પાલન કરતા છે અને ભગવાન જ લય કરતા છે. ફરક એટલો, માણસ પણ સર્જન કરે, માણસ પણ પાલન કરે, માણસ પણ વિસર્જન કરે, પણ માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય. માણસ પાલન કરે તો એને અહંકાર થાય કે હું ચલાવું છું, અને માણસ ગુમાવી દે તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. ભગવાન સર્જન કરે તો પણ આનંદ. જેમ એક દરિયાના કિનારે રેતીમાં રમતો બાળક તમે જોયો છે? એ ખાડો ખોદીને ઘર બનાવતો હોય ત્યારે એના ચહેરા પર આનંદ હોય. બની જાય ઘર એટલે છીપલા વીણીને લાવે ને એમાં રમતો હોય તો રમતી વખતે પણ એના ચહેરા પર આનંદ હોય. અને ઘરે જવાનો સમય થાય ને ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતો હોય ને ત્યારે એના ચહેરા પર આનંદ જ હોય. એમ ભગવાન પણ સર્જન કરે ત્યારે પણ આનંદ, પાલન કરે ત્યારે પણ આનંદ, અને લય કરે ત્યારે પણ આનંદ. કારણ કે અહીંયા આવિર્ભાવ અને તિરોભાવ, ભગવાન જ જગત રૂપે બને છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા. એ જ રૂપ નામના ભેદથી જગતમાં ક્રીડા કરી રહ્યો છે. પાલન કરનારો એ જ છે. ઘણી વાર લોકો એમ કહે ને, ઘરના વડીલો એમ કહે અમે નહીં રહીએ ને ઘરમાં ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. અને કહેનારા બધા જ જતા રહે છે, છતાંય બધાના ઘર બરાબર ચાલતા રહે છે. કોઈનાથી કઈ અટકતું નથી. ચલાવનારો ભગવાન છે, એ જ કરનારો છે. કોઈનાથી આ દુનિયામાં કઈ અટકતું નથી. ઉલટાના આવું જે કહેતા હોય ને એ જ રોકાણ રૂપે હોય. એ જાય પછી તો વધારે ઘર સારું ચાલે. ઘણી વાર તો એવું થાય. ઘણી સંસ્થાઓ, ઘણી મંડળો, ઘણા લોકો અમે નહીં રહીએ ત્યારે કેમ ચાલે. અરે કોઈનાથી કઈ રોકાતું. આ દુનિયા તો ચલાવનારો ભગવાન જ છે. એ ચાલતું જ રહે છે, એ જ કરનારો છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારો એ છે. અચ્છા, આટલું મોટું કામ કરે તો મોટા કામ કરનારા લોકોના સ્વભાવ બહુ આકરા હોય. બહુ મોટું કામ કરતા હોય સ્વભાવના બહુ આકરા.